तकसीर करियो माफ, तकसीर करियो माफ, तकसीर करियो माफ, तकसीर करियो माफ मेरी, तकसीर करियो माफ। ओ हरि जगव्याप, तकसीर करियो माफ मेरी, तकसीर करियो माफ। बहुत बनी तकसीर मेरे से, बहुत बनी तकसीर मेरे से, सब विधि जानत आप हो, सब विधि जानत आप। हम अपराधी जीव जन्म के, हम अपराधी जीव जन्म के, कहाँ बरनो कहीं पाप, तकसीर करियो माफ मेरी, तकसीर करियो माफ। स्थापन धर्म धर्म कुल प्रगटे, स्थापन धर्म धर्म कुल प्रगटे, अधर्म करण उठाप हो, अधर्म करण उठाप। प्रेमानंद तरयो भव सागर, प्रेमानंद तरयो भव सागर, तेरे चरण प्रताप, तकसीर करियो माफ मेरी, तकसीर करियो माफ, तकसीर करियो माफ, तकसीर करियो माफ, तकसीर तकसीर करियो माफ, तकसीर करियो माफ मेरी,
તકસીર કર્યો માપ મેરી, તકસીર કર્યો માપ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પોતાના અહંકારને નિર્મૂળ કરવાનું આ પદ છે. પ્રેમાનંદ સ્વામી આ પદમાં ઉચ્ચ પ્રકારના દાસત્વ ભાવની રીત બતાવે છે. ભગવાનને ભજવાના માર્ગમાં સાધક જેમ જેમ આગળ વધતો જાય એમ એમ એના અંતઃકરણમાં, ઇન્દ્રિયોમાં, આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો પ્રકાશ થતો જાય. એટલે એનામાં સામર્થ્ય આવતું જાય. હવે એ સામર્થ્ય જે આવે એના બે રસ્તા થઈ જાય. કાં તો એ સામર્થ્યનો ઉપયોગ કરીને અનેક જીવને ભગવાનને પામવાના માર્ગમાં એ જીવને ગતિમાન કરાવે. એવા જીવ હોય, એવા સત્પુરુષ હોય. કાં તો કોઈને એનું માન પણ આવી જાય તો એ ભગવાનને ભજવાના માર્ગમાંથી ચલિત થઈ જાય. તો આ એક સાધકની વાત છે. પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર પહેલી લાઈનમાં બહુ ઊંચી વાત બતાવે છે. સ્વામી કહે છે તકસીર કર્યો માફ. તકસીર એટલે ભૂલ. હે સ્વામિનારાયણ ભગવાન, મારી કોઈ પણ યત્કિંચિત ભૂલ થઈ ગઈ હોય તો એને તમે ક્ષમા કરજો. આ અભિવ્યક્તિ આપણને કોઈ દિવસ આવતી નથી. ભગવાન પાસે આપણે ઊભા રહીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, એની પ્રાર્થના કરીએ છીએ, એના કીર્તન બોલીએ છીએ, પરંતુ હે મહારાજ, મારામાં અહંકાર રૂપી દોષ રહેલો છે, અહમ રૂપી દોષ રહેલો છે, અથવા બીજા કામાદિક વિકાર રહેલા છે, એને તમે નિર્મૂળ કરો. આવી અભિવ્યક્તિ બહુ જ ઓછા ભક્ત હૃદયની અંદર આવતી હશે. કેમ કે પોણા ભાગના જે આશ્રિત ભજન કરે એનું ભજન અમુકનું કેઝ્યુઅલ હોય, યથાવત ચાલતું હોય, આઉટ ઓફ રૂટીન થતું હોય, અમુક અર્થાર્થી હોય કે કંઈક અર્થ પ્રાપ્તિ માટે ભગવાન પાસે જતા હોય, તો ઘણા પ્રેમથી પણ જતા હોય છે. પણ એ જે પ્રેમથી જતો હોય હરિભક્ત ભગવાન પાસે, એમાં એનો જે ભગવાન તરફનો જે રસ્તો છે એમાં અવરોધ કરનારા જે પરિબળો, એની સામે રક્ષા કરવાની એ ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરતો હોવો જોઈએ. તો આપણો ભક્તિ માર્ગ નિર્વિઘ્ન કેમ નથી થતો? એનામાં હર્ડલ્સ કેમ આવે છે? એનામાં પ્રોગ્રેસ કેમ નથી થતી? તો આવી પ્રાર્થનાની ઉણપ થતી હોય છે. આવી પ્રાર્થનાની અભિવ્યક્તિ જે થવી જોઈએ એ થતી નથી. તો ભગવાન આગળ આપણે જ્યારે ઊભા રહીએ ત્યારે તકસીર કર્યો માફ. તકસીર એટલે ભૂલ. હે મહારાજ, તમને ભજવાના માર્ગમાં કે તમારી પૂજામાં મારાથી કંઈક પણ ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય, એને તમે ક્ષમા કરજો. જે મહાપૂજા કરવામાં આવે છે અને આપણી જે નિત્ય પૂજા કરવામાં આવે છે, તો એની અંદર જ્યારે પૂજા પૂરી થાય તો એના અંતમાં એક પ્રાર્થના કરવામાં આવે છે ભગવાનને કે હે ભગવાન, આ પૂજા દરમિયાન મારાથી કંઈક પણ ભૂલ થઈ હોય તો એને તમે રાજી થઈને, દયા કરીને મને ક્ષમા કરજો. ક્ષમ્યતામ પરમેશ્વર. હે ભગવાન સ્વામિનારાયણ, તમે મને માફ કરજો. આવી એક પૂજાને અંતે ભગવાનને એક માફી માગવાનો એક શ્લોક છે. એ શેના માટે છે? કે આપણને અંદરથી એક અહમનું લેયર તૂટતું જાય. તો ભગવાનને આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણી અંદર એક ભાવ આવવો જોઈએ કે હે ભગવાન, તમે મારી ભૂલને માફ કરજો.
આપણી અંદર એવું જ એક વિચારધારાનું એક બંડલ પડેલું હોય છે કે મારી કોઈ ભૂલ થાય જ નહીં, હું કોઈ દિવસ ભૂલ ના કરું. કદાચ ગ્રુપમાં કોઈ કામ કરતું હોય અને કંઈક મિસ્ટેક થઈ ગઈ હોય, આપણાથી મિસ્ટેક થઈ હોય તો આપણે બીજા પર ઢોળી દઈએ. એવી એક આપણી લાઈફસ્ટાઈલ બનેલી હોય છે, એવી એક આપણી થિંકિંગ પેટર્ન બની ગઈ હોય છે. તો એની એ જ વસ્તુ આપણી અધ્યાત્મની જર્નીમાં પણ આગળ જાય. તો આપણે ડાઉન ટુ અર્થ આવીને આપણી કંઈ પણ ક્ષતિ થઈ હોય એને ભગવાન સામે ઊભા રહીને ગદગદ કંઠે પ્રાર્થના કરવાની કે હે મહારાજ, મારી કોઈ ક્ષતિ હોય, મારી કોઈ ભૂલ હોય તો એને તમે ક્ષમા કરજો. હવે એ આ એક પૂજાની વાત છે, પરંતુ આપણું જે ડેઇલી રૂટીન હોય છે, જીવન આપણું જે પસાર થતું હોય છે, એમાં પણ ઘણી જગ્યાઓએ આપણાથી જુદી જુદી રીતે ભૂલ થતી હોય છે. તો એ ભૂલ કેમ થાય છે? તો કે આપણે કોઈક ભગવાનનું વચન લોપીએ છીએ, એના કારણે આપણી ભૂલ થાય છે. તો એમાં સ્વામી પાછું બીજી એક વાત બતાવે છે કે હો હરિ જગ વ્યાપ. ભગવાન જે છે એ સર્વત્ર બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલા છે, અને એ વ્યાપીને તો રહેલા જ છે, પરંતુ એ સર્વવ્યાપકની સાથે સર્વ અંતર્યામી છે, સર્વનું નિયમન કરનારા છે. આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રભુત્વ છે, આ એમનો પ્રભાવ છે, આ એમનું ઐશ્વર્ય છે. તો એ વ્યાપકપણું, તો ભગવાનના બે આસ્પેક્ટ છે, એક મૂર્તિમાન વ્યાપક અને એક સાકાર. એક સાકારપણું છે ભગવાનનું અને બીજું વ્યાપકપણું છે. હવે ભગવાનને આપણે સાકાર માનીએ છીએ, એટલે સાકાર માન્યા એટલે એમને રોજ જે એમની પૂજા કરીએ છીએ, એમને થાળ કરીએ છીએ, એમની ચેષ્ટા બોલીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, નિયમ ધારણ કરીએ છીએ, આ બધી સત્સંગ સંબંધી ક્રિયાઓ આપણે રોજબરોજે કરતા હોઈએ છીએ. પણ જે ભગવાન વ્યાપક છે, અંતર્યામી સ્વરૂપે બધે વ્યાપીને રહેલા છે, એ વાતને આપણે ભૂલી જતા હોઈએ છીએ. એના કારણે આપણે સ્વામિનારાયણ ભગવાનની નાની મોટી આજ્ઞાઓનો લોપ કરીએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિ નિધિ નામનો જે ગ્રંથ લખ્યો, એમાં એક બહુ સરસ વાત લખી કે સ્વામી મારા રહ્યા સઘળે સર્વે સાક્ષી રૂપે સદાય, એમ જાણી દિલે ડરતા રહે, રખે કોઈ મુજથી દુખાય. અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની, શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પડ પડની. સ્વામી શું કહે છે કે સ્વામી મારા રહ્યા સગડે સર્વે સાક્ષી રૂપે સદાય. હું જે આકારનું પૂજન કરું છું, ધ્યાન કરું છું, એ જે મારા ઘરની અંદર જે આકાર સ્થિત છે, એનો એ જ આકાર સગડે જ્યાં જ્યાં મારી નજર જાય છે, જે જે પદાર્થો સાથે હું ડીલ કરું છું, એ બધામાં એનો વ્યાપ છે, એમાં સાક્ષી રૂપે રહેલા છે. એવું સમજીને અંદરથી ડરતા રહે. કેવી રીતે ડરવાનું? કે રખે કોઈ મુજથી દુખાય, કે મારાથી રખેને કોઈ દુખાઈ જાય, કોઈને દુઃખ થાય એવું મારાથી આચરણ થઈ જાય, એવું એક અંદરથી ડર રહે. કેમ કે નાનો ભક્ત હોય તો એ ઓછું ભજન કરતો હોય, કોઈ મોટા ભક્ત હોય તો વધારે ભજન કરતા હોય, પરંતુ ભજનનો અંશ તો દરેકમાં છે. આવી એક વાત એનામાં સ્થિર થઈ જાય. અંતર્યામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની. અને એ સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી રૂપે સૌમાં બિરાજમાન થઈને મારા દિલની અંદર
શું શું ફિરકા ચાલે છે એને પણ જુએ છે. શું હું સંતાડું સંકલ્પને એ જાણે છે પળ પળની. એટલે આપણા મનની અંદર જે ઘાટ થતા હોય, સંકલ્પ થતા હોય, વિચાર થતા હોય, એને પણ પડે પડે જે થાય એને જાણે છે. તો આ એક વાત જે છે એ જગ વ્યાપનો સંદર્ભ આની અંદર આવ્યો કે એ ભગવાનનું જે આપણે ભજન કરીએ છીએ એ ભગવાન સર્વત્ર વ્યાપીને રહેલા છે. તો એ વ્યાપકપણું અને સાકારપણું એ બેનું ફ્યુઝન થાય અને એ બેનો મહિમા સમજીને પછી ભગવાન તરફ આપણે ચાલીએ તો આપણો ભક્તિનો માર્ગ વધારે ને વધારે સરળ બની જાય અને સ્થિર થઈ જાય. એ વ્યાપક સ્વરૂપે ભગવાન બધે રહેલા છે. એ બધાનું પડે પડે જે સંકલ્પ થાય એને જાણનારા સ્વામિનારાયણ ભગવાન છે. શ્રીજી મહારાજના સમયની વાત કરીએ તો મુકુંદ બ્રહ્મચારી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સેવા કરતા કાયમ. તો ત્યાં એક વખતે એક સોની મહાજન હરિભગત હતા, તે દર્શન આવ્યા. એટલે મહાજન હરિભગત સારા હતા એટલે એમણે મુકુંદ બ્રહ્મચારીને વાત કરી કે બ્રહ્મચારી મહારાજ મને કોઈ ગોપીનાથજી મહારાજની સેવા હોય તો બતાવો. એટલે મુકુંદ બ્રહ્મચારીએ 5 રૂપિયા ચાંદીના એ આપ્યા સોનીને અને એમને કહ્યું કે આ ગોપીનાથજી મહારાજ માટે ચાંદીનો અબકોરો બનાવજો સરસ, તો એમાં ભગવાનને જળ ધરાવા થાય. આ સોની હરિભગત તો બહુ ખુશ થઈ ગયા કે મને ગોપીનાથજી મહારાજની સેવા મળી. એટલે સોનીએ બહુ દિલ દઈને સરસ અબખોરો ભગવાનને પાણી પીવા માટે બનાવ્યો, સરસ નકશી કરીને સરસ બનાવ્યો. પછી સોનીએ 5 રૂપિયા જે હતા એમાંથી 4 રૂપિયાનો અબખોરો બનાવ્યો અને 1 રૂપિયો જે વધ્યો એટલે એનો પાછો એણે એક વિવેક કર્યો બ્રહ્મચારી મહારાજને કે એ અબખોરો લઈને જ્યારે સોની ગયા બ્રહ્મચારી મહારાજ પાસે ને ત્યાં આગળ ગોપીનાથજી મહારાજ આગળ અબખોરો મૂક્યો ને પછી સોનીએ કહ્યું કે બ્રહ્મચારી મહારાજ આ ગોપીનાથજીને 1 રૂપિયાનો મારો થાળ કરજો. એટલે બ્રહ્મચારીએ કહ્યું કે તમે આટલી બધી સેવા કરી, આટલી બુદ્ધિ દોડાવીને તમે તમારી કલાનો ઉપયોગ કર્યો ને આટલા દિવસ એમાં લોટી બનાવવામાં કાઢ્યા, એ તમારી સેવા બહુ ઉત્તમ કહેવાય. હવે એમ કે થાળ ના લેવાય તમારો. એટલે એમને વિવેક કર્યો. તો પેલા સોનીને ખબર હતી કે આ બ્રહ્મચારી આપેલા રૂપિયામાંથી જ બચાવેલા રૂપિયો છે. એ પછી એણે રકઝક કરી કે ના 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 મારો થાળ લો જ. એટલે એટલામાં શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા અને મહારાજે પૂછ્યું કે મુકુંદ, તો કે હા મહારાજ. શેની રકઝક કરે છે કે? તો કે મહારાજ કે આ સોની હરિભગત છે એ બહુ સેવાભાવી છે, એમને મેં આ ગોપીનાથજીનો અબકોરો બનાવવાની સેવા કરી, બહુ સરસ બનાવી લાય ને પછી ઉપરથી પાછા રૂપિયાનો ગોપીનાથજીને થાળ કરવાનું કહે છે. કે આપણે એટલો તો વિવેક રાખવો પડે ને કે આપણે કે એમનો થાળ કેવી રીતે લેવાય કે છે, એની વાત ચાલે છે મહારાજ કે. તો કે લે મુકુંદ, તો કે હા મહારાજ કે લોટી રૂપિયો બેવ લઈ લે કે બંને આપણા છે. એટલે પછી બ્રહ્મચારી મહારાજને તો કશું ખબર ના પડી. તો કે મહારાજ એ શું કહે છે? તો કે પૂછે સોનીને કે. તો કે સોની ભાઈ આ શું વાત કરે છે મહારાજ? તો કે બ્રહ્મચારી મહારાજ તમે જે 5 રૂપિયા આપ્યા એમાંથી આ સરસ લોટી બનાવી અને 1 રૂપિયો વધ્યોનો આ થાળ કરવાનું કીધું મેં. તો બ્રહ્મચારી મહારાજ કે તું મહાજન ખરો છો ને કહે છે. પછી ભગવાન ત્યાંથી આગળ ગયા. પણ આ જે પ્રસંગ જે છે એનું તમે તાત્પર્ય જુઓ તો ભગવાન એમ કે સ્વામી મારા રહ્યા સગડે સર્વે સાક્ષી રૂપે સદાય, શું હું સંતાડું સંકલ્પને એ જાણે છે પળ પળની. એટલે આપણા અંદર જે ઘાટ સંકલ્પ થતા હોય એને ભગવાન પડે પડે થતા ઘાટને જાણે છે. તો એ વાત કે છે સ્વામી કે હો હરી જગ વ્યાપ બહુત બની તકસીર મેરે સે સબ વિધિ જાનત આપ. એમ કે મારાથી બહુ જ ભૂલો થઈ ગયા, આટલા અનંત જન્મો થયા મારા, એમાંથી મારાથી ઘણા બધા દોષ છે, મારાથી ઘણા
ખોટા આચરણ થયા એમ કે છે. એટલે હવે આ બહુત બની તકસીર એ આપણે જો બહુત બનીનો જો ઉકેલ કરવા જઈએ તો શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરી એના ઉપર જો આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો ઘણી બધી એવી આજ્ઞાઓ છે કે જે આપણે પાડીએ તો કશું આપણું જાય નહીં. એમાં તમારે એક્સ્ટ્રા એફર્ટ ના કરવો પડે, એક્સ્ટ્રા સમય ના કાઢવો પડે, તો પણ એવી આજ્ઞાઓ પણ આપણાથી પડાતી નથી. ઘણા બધા, દાખલા તરીકે દાંતણ કરવાની આજ્ઞા છે, તો એક ઠેકાણે બેસીને દાંતણ કરવું, તો પહેલાં જે શૌચ વિધિ પહેલાં કરવાની, પછી દાંતણ કરવાનું, પછી સ્નાન કરવાનું. તો આમાં ઘણાનો ઓર્ડર જુદો જ હોય. દાંતણ કરતા હોય, બ્રશ કરતા હોય તો પેપર વાંચતા વાંચતા કરે, હિંચકે બેઠા બેઠા કરે. એટલે ઘણી બધી આપણી સ્ટાઇલ હોય છે. પછી પૂજા કરતી વખતની જે આપણી રીતિ હોય એમાં ઘણા બધા લોચા વાગતા હોય. આ બધી આજ્ઞાઓ જે એકદમ સરળ છે અને ઇઝી ટુ ફોલો છે, પણ એ પણ આપણાથી એનું પણ ધ્યાન રખાતું નથી. તો આવી જે આજ્ઞાઓ આપણે એનો લોપ થાય તો એ ઇનડિરેક્ટલી ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય, એ આપણી તકસીર કહેવાય. હવે ભગવાને શિક્ષાપત્રી લખી, એમાં એમ કે આ અમારી જે શિક્ષાપત્રી એ નિત્ય પ્રત્યે વાંચવી, જે દિવસ ના વંચાય તો ઉપવાસ કરો. હવે એ કોઈનો આપણાથી મેળ પડે એવો નથી. એ ભગવાન જે છે એ દયાળુ છે, કે એની આપણા ઉપર કૃપા છે. એટલે એ નહીં તો આપણે ભગવાનના વચન પ્રમાણે જો જોઈએ તો આપણે ખાધા ભેગા જ ના થઈએ, કેમ કે એના વચન એવા છે. પણ ભગવાનને આપણે કહીએ છીએ કે બહુત બની તકસીર મેરે સે સબ વિધિ જાનત આપ. એટલે ભગવાનને એક આપણે આવી પ્રાર્થના કરીએ છીએ. એટલે એનો અર્થ એવો નહીં કે આપણે આજ્ઞાઓ લોપતા જવાનું, પ્રાર્થના કરતા જવાનું, આજ્ઞા લોપતા જવાનું, પ્રાર્થના કરવા, એ નહીં. પણ હે મહારાજ, મારાથી અજાણતા કોઈ વચન ના પડાયું હોય, કાં તો મારી આળસને કારણે, મારામાં કંઈક કુબુદ્ધિને કારણે તમારી આજ્ઞાનો લોપ થતો હોય તો મને માફ કરજો. તો આવી જો આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન આપણને સદબુદ્ધિ આપે, સુબુદ્ધિ આપે. તો એનાથી આપણે ભગવાનના વચન પાડી શકીએ. પરંતુ જો પ્રાર્થના જ ના કરીએ તો આપણામાં કોઈ દિવસ ચેન્જ આવવાનો નથી. એ કહે છે હમ અપરાધી જીવ જન્મ કે કહા બરનું કહી પાપ. હે ભગવાન, અનંત જીવથી આ જીવ તમારી આજ્ઞા લોપતો આવ્યો છે, તમારી મરજીને લોપતો આવ્યો છે. તો એક તકસીર, એને આપણે જો ડિફાઇન કરીએ તો એનું ફોર્મ બહુ ઊંડું છે, જુદી જુદી પ્રકારનું છે. ઘણી વખતે આપણી ભૂલના કારણે આપણને દુઃખ આવે અને એને ઉધારી કાઢીએ ભગવાન ખાતે. ભૂલ આપણે કરી અને એનો નિમિત્ત ભગવાનને બનાવવાનો, તો એ કંઈનો ન્યાય. હવે ઘણી વખતે ઘણા એક્સિડન્ટ થતા હોય. હવે એક્સિડન્ટ જે થતા હોય એ આપણી બે જવાબદારીથી થતા હોય. ઘણાનું તમે ડ્રાઇવિંગ રીતે જુઓ તો ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ચાલતા હોય, ચાલુ ડ્રાઇવિંગે ઘણા વિડીયો જોતા હોય, ઘણી બધી વસ્તુઓ હોય. હવે એની અંદર આપણી શરત ચૂકના કારણે એક્સિડન્ટ થાય અને બધા ઉકલી જાય તો કે છે ભગવાને કોઈનું ના જોયું, કે છે કોઈનું નામ મળ્યું, મારું જ વાહન તોડ્યું, મારો જ એક્સિડન્ટ થયો. હવે કેટલી બધી આપણામાં વિકૃતિ હોય છે, ખોટા વિચાર હોય છે, જેને કારણે આપણી ભૂલના કારણે પણ આપણે ભગવાનને માથે એની જે ડેબિટ હોય એ ભગવાનના શિરે મૂકી દઈએ. તો આ એક મોટામાં મોટી તકસીર છે, એ ભૂલ છે. તો હે મહારાજ, મારાથી એવી ભૂલ ના થાય એવી મારા પર કૃપા કરજો. હવે એ જે ભગવાનના વચન ના પાડીએ આપણે, એ પણ ભગવાનનો દ્રોહ કહેવાય. એ પણ આપણી મોટામાં મોટી ભૂલ છે. બીજું, આપણા જીવનની અંદર એક કાળનો પ્રભાવ હોય છે, કર્મનો પ્રભાવ હોય છે અને પ્રારબ્ધનો પ્રભાવ હોય છે. તો ઘણી વખતે આપણા જીવનની અંદર કંઈક ખરાબ બનતું હોય તો કે મારો અત્યારે સમય બરાબર નથી. સમય શું કરવાનો છે? સમય તો એની મેળે ચાલ્યા કરે. સમય કશું કરી શકતો નથી. જે કરનાર છે એ મારા ઈષ્ટદેવ છે. એવી એક અન્ડરસ્ટેન્ડિંગ રાખવાને બદલે
આપણે ઘણાને પૂછીએ આપણે કે તમારે કેમ છે, તો કે મારો અત્યારે સમય બરાબર નથી, મારો અત્યારે આ ગ્રહ દશા ચાલે છે, આમ ચાલે. એટલે આખી વાતને મૂકી દે નિમિત્તને બીજાની ઉપર. પણ જે થાય છે આપણા જગતની અંદર, જે થાય છે આપણા જીવનની અંદર, એના પ્રેરક, એના કરતા એક સ્વામિનારાયણ ભગવાન છે. ત્યાં આગળ આપણે કાળને નિમિત્ત બનાવીએ તો એ આપણી બહુ સિરિયસ મિસ્ટેક છે. બીજું કર્મ, આના કર્મ એવા છે, આના મારા કર્મ એવા છે. કર્મ એવા નથી, પણ કર્મનું કરવાથી જે ફળ પ્રદાતા એ ભગવાન છે. કર્મ આપણા જીવનમાં કશું કરી શકવાનું નથી, પણ એ જે કર્મ કર્યું એનું જ્યારે ફળ આપે એ અગત્યની વસ્તુ છે. જેમ આપણે ખાધું, કંઈ પણ વસ્તુ ખાવાની ક્રિયા કરી, એ આપણે કર્મ કર્યું, પણ એ ખાઈને જે અન્નનળી દ્વારા આપણા પેટની અંદર જાય છે, એને પચાવવાનું જે કર્મ છે એ ભગવાનનું છે. એ વૈશ્વાનર અગ્નિ રૂપે ભગવાન આપણો અંદર ખોરાક પચાવે છે. આપણે કર્મનું ફળ આપી શકતા હોય તો એ તરત ખાધા તરત પચી જવું જોઈએ, પણ ઘણાને ખાય પછી એસિડિટી થાય, એમાં કડવું લાગે, તીખું લાગે, ગેસ ભરાય, કેટલી બધી સમસ્યાઓ થાય છે. કેમ? તો કે ખાધું ખરું, પણ પછીનું જે પચાવવાની જે વાત છે એ આપણા હાથની વાત નથી. એટલે કર્મ એને પણ આપણે પ્રધાનપણું આપીએ તો એ પણ આપણી મોટામાં મોટી તકસીર કહેવાય. અને પ્રારબ્ધ, ઘણા પ્રારબ્ધવાદી હોય કે આપણા પ્રારબ્ધમાં આવું જ લખ્યું છે, આપણા પ્રારબ્ધમાં આમ જ છે. એટલે એને કારણે એ જીવનની અંદર ક્યારેય મોટિવેટ થઈ શકે નહીં, ક્યારેક સારા વિચારને પામી શકે નહીં. પરંતુ મારું પ્રારબ્ધ એ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. એ સુખ આપે તો પણ એ મારું પ્રારબ્ધ, એ દુઃખ આપે તો પણ એ મારું પ્રારબ્ધ. આવી એક ભાવદશા એને લઈને જો આપણે ભગવાનનું ભજન કરીએ તો એ આપણે કોઈ દિવસ પાછા ના પડીએ. તો એ જુદી જુદી રીતે આપણે ભગવાનની મૂર્તિનો કેવી રીતના અપરાધ કરીએ છીએ એનું આ વિશ્લેષણ બતાવ્યું. તો ભગવાનને તકસીર શબ્દ એને આ સાથે સંબંધ છે આપણો. એટલે એ જે પેલી વાત કરી કે જગવ્યાપની વાત કરી કે સઘળે સાક્ષી રૂપે સદાય, તો એમાં આપણે મનસા વાચા કર્મણા, એટલે મનથી, વચનથી અને કર્મથી કોઈ પણ જીવને દુખાવીએ તો એની અંદર રહેલા પરમાત્મા દુખાય છે. તો એવું મારાથી કોઈ દિવસ ના થાય ને એવું કોઈને થઈ ગયું હોય તો એ મહારાજ મને ક્ષમા કરજો. સામાન્ય રીતે આપણા ઘરની અંદર આપણે જોઈએ તો આપણા ઘરમાં કોઈક સત્પુરુષ આવે, મોટા પુરુષ આવે તો એમની પધરામણી કરાવીએ, એમને સારા ગાદલા પર બેસાડીએ, એમને હાર પહેરાવીએ, પહેરામણી કરીએ, જમાડીએ, પૂજીએ ને પછી એમને વિદાય કરીએ. કેમ? કે એ સત્પુરુષને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. આટલી જ એક વાત છે, સેતુ ભગવાનનો છે. હવે એની એ વસ્તુ આપણા ઘરની અંદર જે હોય છે, તો ઘરની અંદર પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, આ બધા જ સત્સંગીના ફેમિલીના મેમ્બર હોય તો એ દરેક સ્વામિનારાયણ ભગવાનની જ માળા કરતા હોય, સ્વામિનારાયણ ભગવાનનું જ વચનામૃત વાંચતા હોય, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વાંચતા હોય, એ સ્વામિનારાયણ ભગવાનના આકારનું જ ચિંતન કરતા હોય, એ સ્વામિનારાયણ ભગવાનના પ્રમાણિત કરેલા મંદિરમાં જ જતા હોય. પરંતુ આપણને એની અંદર ભાવ બદલાઈ ગયો. કારણ શું છે? કે એની સાથે દેહ ભાવથી જોડાયા. એટલે જે સગુણ વસ્તુ થઈ એના કારણે આપણને એમાં દેહભાવ આવે, ત્યાં આગળ માન આવે, ત્યાં આગળ ઘમંડ આવે. પણ જ્યાં ભગવાનનો સંબંધ થાય તો ત્યાં સત્પુરુષને વિશે નિર્ગુણ ભાવ થયો. કેમ? કે એનામાં નિર્ગુણ ભાવથી તમે જોયું, એટલે એ ભગવાનના સત્પુરુષ છે એટલે એને તમે માનથી જુઓ છો. તો જે વ્યાપક સ્વરૂપ સત્પુરુષની અંદર છે એ વ્યાપક સ્વરૂપ આપણા ઘરની અંદર જે આપણા મેમ્બર્સ છે એમની અંદર પણ એ જ પરમાત્માનું ચૈતન્ય છે, એ જ પરમાત્માની શક્તિ એમનામાં પણ છે. ભલે થોડી વધારે ઓછી હોય પણ એ જે અંદર વ્યાપક રહીને એ દરેક ફેમિલી મેમ્બરની અંદર એ રહેલા છે. એવું જો આપણે સમજીએ અને પછી
જો આપણે સંસારના વ્યવહારમાં આગળ ચાલીએ તો આપણા કુટુંબના આશ્રિત માત્ર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, અને દરેક સભ્ય માત્ર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે. એવી એક ભાવદશા આપણામાં જો આવી જાય તો સત્સંગનું બળ વધે. અંદર ઘરની અંદરથી 80% કોન્ફ્લિક્ટ જતા રહે, કંકાસ જતો રહે, જે ખોટું વાતાવરણ ઘરનું અંદર થતું હોય એ જતું રહે. ક્યારે જાય તો કે આપણો આઈક્યુ બદલીએ આપણે, કે જે લખ્યું ને કે સ્વામી રહ્યા અમારા સગડે સર્વે સાક્ષી રૂપે સદાય, એમ જાણી દિલે ડરતા રહે રખે કોઈ મુજથી દુખાય. એટલે ભગવાન દરેકની અંદર સાક્ષી રૂપે રહેલા છે કે મારાથી કોઈને દુઃખ થાય એવું મારાથી કરાય નહીં. આવી એક ભાવદશા એ કેળવીને આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. અંતમાં સ્વામી કહે છે, સ્થાપન ધર્મ ધર્મકુલ પ્રગટે અધર્મ કરણ ઉત્થાન, પ્રેમાનંદ તર્યો ભવસાગર તેરે ચરણ પ્રતાપ. એટલે સ્વામિનારાયણ ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે ધર્મકુળમાં પ્રગટ થયા, અને ધર્મકુળમાં જન્મ ધારણ કરીને ભગવાને અધર્મનો નાશ કર્યો, અધર્મનું ઉત્થાપન કર્યું. એવી રીતના પ્રેમાનંદ સ્વામીનું જે કહેવાનો તાત્પર્ય શું છે કે મારા શરીરની અંદર પણ અધર્મ સર્ગ હતો. અધર્મનો સર્ગ એટલે શું તો કે અધર્મનું લશ્કર. અધર્મનું લશ્કર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, મત્સર, આ બધા અધર્મના એલિમેન્ટ્સ જે હતા એને ભગવાને દૂર કર્યા, ને એને બદલે મારામાં ધર્મ સિંચ્યો, ભક્તિ સિંચી, જ્ઞાન સિંચ્યું, તપ સિંચ્યું, વ્રત સિંચ્યું, નિશ્ચય સિંચ્યો, ઉપાસના સિંચી. આવી ઘણી બધી પોઝિટિવ વસ્તુ મારા જીવની અંદર ભગવાને એનું સિંચન કર્યો. તો એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું એને કારણે આ ભવસાગરને તરી ગયો. આ ભવસાગર એટલે આ માયાના બંધનોને કાપીને હું સ્વામિનારાયણ ભગવાનના ચરણનો આશ્રિત બની ગયો. એ શેને કારણે બન્યો તો કે તેરે ચરણ પ્રતાપ. મારામાં યત્કિંચિત જે ગુણ આવ્યા એ ભગવાન સ્વામિનારાયણના આપેલા છે. આવી એક કૃતાર્થ ભાવથી પ્રેમાનંદ સ્વામી અહીંયા સ્તુતિ કરે છે. એટલે જ્યારે આપણા જીવનની અંદર ક્રેડિટ આપવાની થાય તો આપણે ભગવાનને આપતા શીખવાનું. નહીં તો આપણી એક મેન્ટાલિટી હોય કે સહેજ પણ આપણને વ્યવહારમાં સક્સેસ મળી એટલે આપણા કોલર પર હાથ જતો રહે, પણ એ જે સક્સેસને આપનારા પરમાત્મા છે. તો જ્યારે ક્રેડિટ આપવાની થાય તો આપણે કાયમ સ્વામિનારાયણ ભગવાનને આપવાની, અને જ્યારે કોઈ બી દોષ જોવાનો થાય ત્યારે આપણે આપણી જાતનો જોવાનો. કંઈક ખોટું થયું તો કે મારાથી થયું હશે, એ મારી કંઈક ભૂલ હોય, નહીં તો ભગવાન આવું કરે નહીં. કંઈક પણ આપણા જીવનમાં અઘટિત બને કે કંઈક સિરિયસ એવો પ્રસંગ થઈ જાય તો આપણે એવું એક અંદરથી ગાંઠ બાંધવાની કે મારું જ કંઈક એવું વર્તન થયું હશે, મારાથી કંઈક અઘટિત કર્મ થયું હશે, જેને કારણે ભગવાનની ઈચ્છાથી મને આ પ્રારબ્ધ મને પ્રાપ્ત થયું. તો જ્યારે કંઈક ક્રાઇસિસ આવે ત્યારે આપણે આપણી સેલ્ફ પર લેવાનો, એ મારું એવું કંઈક પણ ખૂટતું હશે કર્મ, કે કંઈક મારું ભજન ઓછું પડતું હશે એના કારણે આ થયું. બાકી ભગવાનની દયા પરંપાર છે. અને જ્યારે સારું થાય તો ક્રેડિટ ભગવાનને આપવી. તો એ કહે છે પ્રેમાનંદ તર્યો ભવ સાગર તેરે ચરણ પ્રતાપ. તો અગેન અહીંયા પણ પહેલી લાઈન અને છેલ્લી લાઈન જો સમજીએ તો તકસીર કર્યો માફ. હે સ્વામિનારાયણ ભગવાન, મારી બધી ભૂલોને માફ કરો. હો હરિ જગ વ્યાપ. એ જે ભગવાનને હું આરાધું છું એ ભગવાન કેવા છે તો કે સર્વત્ર બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે, અંતર્યામી રૂપે. જ્યાં જ્યાં મારી નજર જાય છે ત્યાં એ જ ભગવાનનો વ્યાપ છે. એવી એક અન્ડરસ્ટેન્ડિંગ કરીને પછી આપણે ભગવાનની મૂર્તિમાં જોડાવાનું. અને પ્રેમાનંદ તર્યો ભવસાગર તેરે ચરણ પ્રતાપ. કે જ્યારે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ ત્યારે પહેલું એવું માગવાનું કે હે જગવ્યાપ શ્રીજી મહારાજ, તમે મારી ભૂલોને માફ કરો. તકસીર કર્યો માફ.
તકસીર કર્યો માફ, એમ કરીને ભજન કરવાનું. પછી જ્યારે ભજનમાંથી ઊભા થઈએ અને આપણે સોશિયલ પ્લેન ઉપર ડીલ કરીએ, આપણા વ્યવહારિક કામમાં પુરવીએ, ત્યારે પ્રેમાનંદ તર્યો ભવસાગર તેરે ચરણ પ્રતાપ. એ ભગવાનના બળનું એક જુદું જ અંદર અભિવ્યક્તિને લઈને આપણે સંસારની પ્લેન ઉપર કામ કરવાનું કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, એમની દયાથી હું આ ભવસાગરને પાર કરી જઈશ. આ સંસારના બધા હર્ડલ્સને ક્રોસ કરતો કરતો હું ભગવાનના ધામમાં જઈશ. આવી એક ભાવદશાથી આપણે જીવન જીવવું જોઈએ. તો એ આપણને આનંદ કરાવનારું થાય. એ આ પ્રેમાનંદ સ્વામીનું 5 લાઈનનું પદ આપણને શીખવાડે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.